જય હિન્દ વિદ્યાર્થી મિત્રો આપણે 9th સ્ટાન્ડર્ડમાં ઓલરેડી 2 યુનિટ પૂરા કર્યા. આજે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છે એ થર્ડ યુનિટ કે જેનું ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીણા, કે એની અંદર ટૂંકમાં આપણે પરિચય મેળવી લઈએ તો આ લેસનની અંદર જે વાત કરવામાં આવી છે તે ગ્રેમી એવોર્ડ વિજેતા પંડિત વિશ્વ મોહન ભટ્ટ તરીકે આજે જે ઓળખાય છે તેમના બાળપણના અમુક અંશો આ લેસનની અંદર આવરી લેવામાં આવ્યા છે. એની સાથે સાથે એને કિશોરાવસ્થા દરમિયાન પણ કઈ રીતે એ પોતાની જીવનમાં આગળ વધ્યા, કઈ રીતે એમણે અચીવમેન્ટ મેળવ્યું, કઈ બાબતમાંથી એમને ઇન્સ્પિરેશન મળ્યું, પ્રેરણા મળી, તો એ બધી બાબતોનો આપણે આ લેસનમાં અભ્યાસ કરીશું. ઘણી માહિતી જે છે એ નવી પણ છે અને ઇન્ટરેસ્ટેડ માહિતી છે. કદાચ અભ્યાસ માટે અથવા આપણે આગળ જવા માટે જે આપણે જે ગોલ ડિસાઇડ કર્યો છે, આપણી લાઈફમાં જે આપણે ગોલ ડિસાઇડ કર્યો છે કે આટલું અચીવમેન્ટ મને મળવું જ જોઈએ, કદાચ એમાં નિષ્ફળતા મળી જાય તો એ નિષ્ફળતાવાળી પરિસ્થિતિમાં આપણે કઈ રીતે પોતાની જગ્યા પરથી ઊભા થવું, એના માટેની પ્રેરણા પણ અહીંયા મળે છે. તો ચાલો આજે આપણે શરૂ કરીએ. લેસનનું ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીણા, કે જે પ્રોસેસ છે લેસન દરમિયાન તે બધી આપણે ઓલરેડી 2 યુનિટમાં કરી જ છે, એટલે તમને આખી પ્રોસેસથી ફરી પાછો માહિતગાર કરીને આપણે સમય વેડફવા માંગતા નથી, કે બધી પ્રોસેસ ખબર જ છે. તો જોઈ લઈએ. ટાઇટલ છે મોહન એન્ડ હિઝ વીણા યુનિટ 3. બધાનું ધ્યાન ટેક્સ્ટ બુકમાં. મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, કે આજે મોહન નામનો જે આજે પંડિત વિશ્વ મોહન તરીકે ઓળખાય છે, પરંતુ એ બાળપણના અંશ લીધા છે એટલા માટે અહીંયા વર્ડ કયો આપ્યો છે, એનું નામ એઝ અ મોહન તરીકે આપ્યું છે. કે મોહન વોઝ બોર્ન ઇન અ ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, કે એક સંગીતકારોના કુટુંબમાં જ એનો જન્મ થયો. મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, એટલે એના લોહીમાં જ એ જે મ્યુઝિક, સંગીત, એને મ્યુઝિક એટલે કહે ને કે વારસામાં અને આ આવડત મળેલી, તો એ રીતે સંગીત એના લોહીમાં, એના બ્લડમાં જ એને મળી ચૂકેલું હતું. હી ગ્રીવ અપ વિથ મ્યુઝિશિયન્સ, આખા ઘરમાં એકલા સંગીતકારો જ હતા, એટલે સંગીતકારોની વચ્ચે ગ્રીવ અપ એટલે ઉછેર થયો, કે સંગીતકારોની વચ્ચે એનો ઉછેર થયો. લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, he was initially trained in vocal music and then he tried his hand at the violin, કે જે રીતે એના ફેમિલી મેમ્બર ટ્રેન થયેલા, એમણે જે રીતે તાલીમ મેળવેલી એ જ રીતે મોહને પણ તાલીમ મેળવી. કે લાઇક હિઝ ફાધર, કે એના પિતાની જેમ, એન્ડ અધર ફેમિલી મેમ્બર્સ, અને બીજા કુટુંબીજનો કે બીજા કુટુંબના સભ્યોની જેમ જ, he was initially એટલે શરૂઆતમાં, ટ્રેન એટલે તાલીમ મેળવેલી, શરૂઆતમાં તાલીમ મેળવેલી, ઇન વોકલ મ્યુઝિક એટલે કંઠ્ય સંગીત કહેવાય, અવાજનું સંગીત કહેવાય, કંઠ્ય સંગીત. એન્ડ ધેન, અને ત્યાર પછી હી ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન, અને ત્યાર પછી એણે પોતાના હાથ અજમાવેલા શાના પર? વાયોલિન પર. એટલે સૌથી પહેલા સુર સંગીત જ શીખેલો, એટલે કે કંઠ્ય સંગીત શીખેલો, અને ત્યાર પછી પ્રેક્ટિસ કરેલી શાની? વાયોલિનની. When he was about 10, he started liking sitar. When he was about 10, કે જ્યારે 10 વર્ષનો હતો, he started liking, એણે પસંદ કરેલું, શું પસંદ કરેલું? સિતાર. એક સંગીત વાદ્ય છે કે સિતાર એમણે પસંદ કરેલું, એટલે એમને પસંદ આવી ગયેલું, અને એટલા માટે he was also trained in it and play for about 3 years. એમને ગમી ગયેલું એટલા માટે કેટલા વર્ષ સુધી એમણે તાલીમ લીધેલી? કે he was also trained, કે એના માટે એમણે તાલીમ લીધેલી, and play for about 3 years, અને 3 વર્ષ સુધી એને વગાડેલું, કે એને એના પર પ્રેક્ટિસ પણ કરેલી. એટલે 3 વર્ષ સુધી કે એમને ગમી ગયું સિતાર. ત્યાર પછી તાલીમ મેળવી. તાલીમ ક્યાંથી મેળવી? તો ઘરમાંથી જ મેળવી, કારણ કે ઘરે બધા એ સંગીત ટીચર જ હતા, એટલા માટે એ ઘરેથી એ સિતાર માટેની તાલીમ મેળવી, અને ત્યાર પછી એમણે 3 વર્ષ સુધી એ સિતાર વગાડેલું પણ.
તો આ ફર્સ્ટ પેરેગ્રાફમાં આપણે વાત કરીએ એમના બાળપણના એક અંશ કે કઈ રીતે એમણે સંગીતની ફિલ્ડમાં એન્ટર થયેલા. તો બ્લડમાં જ એમનું સંગીત આવેલું, સંગીતકારો વચ્ચે ઉછેર થયેલો. એમના જે ફાધર અને બીજા કુટુંબીજનોની જેમ જ સૌથી પહેલાં એમણે ટ્રેનિંગ મેળવેલી કંઠ્યા સંગીતની. ત્યાર પછી વાયોલિન પર હાથ અજમાવેલો. 10 વર્ષના હતા ત્યારે એમને સિતાર પસંદ આવેલું અને સિતાર માટેની તાલીમ મેળવી 3 વર્ષ સુધી કન્ટિન્યુ એમણે સિતાર વગાડેલું પણ. ત્યાર પછી આગળ જોઈએ તો અ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. આ મેન એમના જિંદગીમાં જે ફેમસ થયેલા અને જેને કારણે આખી જિંદગી એમની વળાંક આવેલો, યુટર્ન, આખી જિંદગીનો જે વળાંક હતો કે જ્યાંથી એમને સફળતા તરફ આગળ વધેલા, તો તે હવે શરૂઆત થઈ કે આ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. કે જર્મનીથી એક સ્ત્રી આવેલા કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી, મોહનના ફેમિલી સાથે, મોહનના કુટુંબ સાથે રહેવા માટે, ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. કે લેડી શાના માટે આવેલા, સ્ત્રી શાના માટે આવેલા, તો મોહનના ફાધર પાસેથી સંગીત શીખવા માટે આવેલા. It was then the guitar entered in his life. અને આ સમય એક એવો હતો કે ત્યાર પછી એમની જિંદગીમાં ગિટાર એન્ટર થયેલું. He began his experiments with that beautiful instrument. અને એમણે શરૂઆત કરી દીધેલી હિઝ એક્સપેરિમેન્ટ, પોતે પ્રયોગો કરવાનો. એક્સપેરિમેન્ટ એટલે પ્રયોગો. એક્સપેરિમેન્ટ્સ વિથ ધેટ બ્યુટીફુલ, આ સુંદર જે સંગીત વાદ્ય હતું તેના પર અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવાનો મોહને શરૂ કરી દીધેલું. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ, આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, સેડ મોહન ટુ હિમસેલ્ફ. અને ગિટાર પ્રત્યે એટલા આકર્ષાઈ ગયેલા કે એમણે મનોમન નક્કી કરી દીધેલું કે હવે પછી કોઈ પણ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ એમની જિંદગીમાં આવશે નહીં. આ ફાઇનલી એમને સૌથી વધારે ગમી ગયું. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી, માત્ર ને માત્ર એમને ગિટાર જ હવે પસંદ છે. કારણ કે સૌથી પહેલાં કંઠ્ય સંગીત પરથી આવ્યા એ વાયોલિન પરથી આવ્યા એ સિતાર પર. પરંતુ હવે ફાઇનલી જ્યારે ગિટાર જોયું અને ગિટાર પર અલગ અલગ પ્રયોગ કર્યા, ત્યાર પછી મનોમન એમણે દ્રઢ નિશ્ચય કરી લીધો કે હવે ગિટાર પછી હવે બીજું કોઈ સંગીત વાદ્ય એમની જિંદગીમાં આવશે નહીં. હવે પછી એના માટે જ એ પોતાને ટ્રેન કરશે, કે પોતાની જાતને તાલીમબદ્ધ કરશે. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. ગિટારે બધો સમય એનો લઈ લીધો. કે આ જે મેઇન પેરેગ્રાફ છે કે જર્મન લેડી એ એના પિતા પાસે સંગીત વાદ્ય શીખવા માટે આવ્યા અને એ જે સંગીત વાદ્ય એટલે કે સંગીત શીખવા માટે આવેલા અને એ પોતાની સાથે ગિટાર લાવેલા. હવે એ ગિટાર પર પ્રયોગો કરીને એના પ્રત્યે આકર્ષાઈ ગયેલા કોણ? મોહન. અને મનોમન એમણે દ્રઢ નિશ્ચય કરી લીધેલો કે હવે ગિટાર પછી એમની જિંદગીમાં હવે કોઈ બીજું સંગીત વાદ્ય આવશે નહીં. ગિટાર, ધ હોલ ડે ગિટાર, કે આખો દિવસ ગિટાર જ, આખો દિવસ ગિટાર. એટલે કેવા એમનો દ્રઢ નિશ્ચય કેવો હશે અને એમનો એ શીખવા પ્રત્યેનો એમનો જે સમર્પણ હશે તે કેવું હશે કે આપણે માત્ર ડિસાઈડ કરી લઈએ કે હા મારે 5 કલાક વાંચવું છે, 6 કલાક વાંચવું છે, પરંતુ માત્ર નિશ્ચય કરે અને એને આપણે પ્રેક્ટિસ એટલે કે અમલમાં મૂકવું, એ બે વચ્ચે આસમાન જમીનનો ડિફરન્સ છે મિત્રો. કારણ કે આપણે મનોમન દ્રઢ નિશ્ચય ક્યારે કરી લઈએ કે જ્યારે આપણે એક્ઝામમાં જેટલો આપણે ગોલ ધાર્યો હોય એટલો ગોલ આપણે અચીવ નહીં કરી શકીએ તે દિવસે આપણે નિશ્ચય કરી લઈએ કે હવે હું મારું વાંચન વધારી દઈશ, પરંતુ પાછું આપણું એટમોસ્ફિયર આપણને અસર કરી જાય અને આપણે એ વાંચન પ્રત્યે દ્રઢ નિશ્ચય બનેલા હોવા છતાં એને અમલમાં મૂકી શકતા નથી. બધાનું એવું છે એવું નથી. અમુક પ્રત્યે અમુક એ લાગુ કરી દે તો એનો અમલ પણ કરે છે અને પોતાનું ધાર્યું જે ગોલ છે તે અચીવ પણ કરે છે, પરંતુ બધા એવું કરી શકતા નથી. દ્રઢ નિશ્ચય કરવો અને અમલમાં મૂકવું એમાં ઘણો
ફરક છે. જ્યારે વ્યક્તિ અમલમાં મૂકીને ગોલ અચીવ થાય ત્યારે જ કહી શકાય કે હા, આણે જે નિશ્ચય કરેલો તેના પર એણે પોતાનું 100% આપ્યું. કે અહીંયા છે કે ગિટાર હોલ ડે ગિટાર, આખો દિવસ ગિટાર. Ours is a family where sitar, vocals and classical violin are practiced. કે ours a family, કે આપણું જે કુટુંબ છે, કદાચ એને કોઈ કંઈ કીધું હશે કે આપણું જે કુટુંબ છે where, કે જ્યાં સિતાર, વોકલ એટલે કે કંઠ્ય સંગીત, ક્લાસિકલ વાયોલિન એટલે કે શાસ્ત્રીય સંગીત શાના પર, વાયોલિન પર, એની પ્રેક્ટિસ થાય છે. The guitar does not have the effect which our instruments do, and moreover it is not from India, said one of the family members. કુટુંબના સભ્યોમાંથી એક સભ્યએ સૌથી પહેલા તો શું કહ્યું કે આપણું જે ફેમિલી છે જ્યાં સિતાર, વોકલ અને વાયોલિન્સ, કે સિતાર, કંઠ્ય સંગીત, શાસ્ત્રીય સંગીત, વાયોલિન પર એની પ્રેક્ટિસ થાય છે. અને જે આ ગિટાર છે, ધ ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ, કે આ ગિટાર એવી અસર નથી ધરાવતું કોના જેવી, વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ, કે જે અસર ઉત્પન્ન કરી શકે આપણા જે આ 3 સંગીતની ફીલ છે, સંગીતના જે વાદ્યો છે, ટૂલ છે, એક તો કયું વોકલ, સિતાર અને વાયોલિન, એ જે રીતનું સંગીતનું એટમોસ્ફિયર એટ્રેક્ટિવ, અસરકારક, એફેક્ટેડ જે એટમોસ્ફિયર ક્રિએટ કરે છે, એવું અસરકારક એટમોસ્ફિયર આ ગિટાર કરી શકતું નથી. એન્ડ મોર ઓવર, અને એવું તો ઘણી બધી જે બેનિફિટ છે, ઘણા બધા એલિમેન્ટ છે, લાક્ષણિકતાઓ, પ્રિન્સિપલ્સ જે આપણે ત્યાં શીખવામાં આવતા 3 સંગીતમાં જોવા મળે છે, જે ગિટારમાં જોવા મળતું નથી. અને બીજું વધારેમાં જોઈએ તો ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, કે આ ભારતીય સંગીત વાદ્ય નથી. આપણે તો એક ભારતીય છે, તો ભારતીય સંગીતના વાદ્યો છે તેને આપણે પ્રાધાન્ય આપવું જોઈએ. એમના ઘરના કુટુંબના એક સભ્યએ કહ્યું કે સૌથી પહેલું શું કહ્યું કે આપણું ફેમિલી જે આ 3 સંગીતના વાદ્યોની પ્રેક્ટિસ થાય છે. બીજું શું કહ્યું કે આ જે ગિટાર છે તે ગિટારમાં આપણા ત્યાં જે શીખવામાં આવતા સંગીત વાદ્યો છે તેના જેટલી લાક્ષણિકતા નથી. અને ત્રીજું શું કહ્યું કે આ એક ભારતીય વાદ્ય નથી. Do you know your father does not approve your love for the guitar, said his auntie. વધારેમાં એમના જે કાકી હતા તેમણે શું કહ્યું, Do you know, શું તું જાણે છે, યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ, અપ્રૂવ એટલે મંજૂર કરવું, અને ડઝ નોટ અપ્રૂવ એટલે મંજૂર કરવું નહીં, કે શું તું જાણે છે તારા પિતાજી મંજૂરી નહીં આપશે કે તારો જે પ્રેમ છે કોના પ્રત્યેનો, ગિટાર પ્રત્યેનો, કે ગિટાર પ્રત્યેનો તારો જે પ્રેમ છે તેને આગળ ધપાવવા માટે તારા પિતાજી મંજૂરી નહીં આપશે, શું એ તું જાણે છે? એવું કોણે કહ્યું? એમના કાકીએ, મોહનના કાકીએ. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ, પરંતુ છેલ્લે કોણ એને સપોર્ટ કર્યો? એના મધરે, અને કહ્યું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર, સી ડિક્લેર્ડ. એમના મધરે ડાયરેક્ટ જ ફેમિલી મેમ્બર જે એને પ્રોત્સાહિત નહીં કરતા હતા પરંતુ ડીમોટિવેટ કરતા હતા, કે એને અલગ અલગ રીતે કહ્યું કે આ ગિટારમાં એટલી કેપેસિટી નથી. બીજાએ એને, એમના કાકીએ કહ્યું કે ફાધર પરમિશન નહીં આપશે. ત્યારે આવી કન્ડિશનમાં એના મધર સાથે આવ્યા અને કહ્યું લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ડિઝાયર એટલે ઈચ્છા, હાર્ટ હૃદય, એને એની જે હૃદયની ઈચ્છાઓ છે એને ફોલો કરવા દો, અનુસરવા દો. એમના મોહનના મધરે ડાયરેક્ટ ડિક્લેર કરી દીધું. ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. પાછળથી એના પિતાજીએ પણ આ બાબતમાં એને સપોર્ટ કર્યો. હી વોઝ ઓવરજોય એન્ડ ડિસાઇડ ટુ મોડિફાઈ ધીઝ વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ. હી વોઝ ઓવરજોય, કારણ કે મનમાં અને ડર હતો કદાચ પિતાજી સપોર્ટ નહીં કરશે તો, પરંતુ જ્યારે પિતાએ સપોર્ટ કર્યો એટલે ઓવરજોય, અતિ આનંદિત થયો. એન્ડ ડિસાઇડેડ, એને નક્કી કર્યું ટુ મોડિફાઈ. મોડિફાઈ એટલે સુધારો કરવાનો. વેસ્ટર્ન મ્યુઝિક, આ પશ્ચિમી જે વાદ્ય હતું સંગીતનું તેને મોડિફાઈ, એમાં જ સુધારો કરવાનું એ નક્કી કર્યું. હી ટ્રાઈડ ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. હી ટ્રાઈડ, એને પ્રયત્નો પણ કરેલા પૂરેપૂરા. ટુ મેક ઇટ, એ વાદ્યને બનાવવાનો. ઇટ સુટેબલ, સુટેબલ એટલે કે મળતું આવે શાની સાથે, ફોર પ્લેઇંગ
પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક, પ્યોર શુદ્ધ ઇન્ડિયન ભારતીય ક્લાસિકલ શાસ્ત્રીય મ્યુઝિક સંગીત, કે શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીતને મળતું આવે એ વગાડી શકાય, એ શુદ્ધ ભારતીય શાસ્ત્રીય સંગીત આ ગિટાર પર વગાડી શકાય, એના માટે કેપેબલ બનાવવાના એણે પ્રયત્નો કર્યા. કોને કેપેબલ બનાવવાના? ગિટારને કેપેબલ. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. એણે બીજા વધારે 2 વર્ષ, 3 વર્ષ શાની સાથે કાઢેલા? કે પેલું જે સિતાર સાથે. પરંતુ એટલા કાઢ્યા પછી બીજા વધારેના 2 વર્ષ શાની સાથે કાઢ્યા? તો આ ગિટાર સાથે. તો આ પેરેગ્રાફમાં જોયું કે ફર્સ્ટ પેરેગ્રાફમાં શું જોયું કે સંગીત કઈ રીતે એની જિંદગીમાં એન્ટર થયો, સેકન્ડ પેરેગ્રાફમાં જોયું કે ગિટાર કઈ રીતે એન્ટર થયું, અને થર્ડ પેરેગ્રાફમાં જોયું કે કેટલા વિઘ્નો એણે પસાર કર્યા શરૂઆતના, એઝ અ ચાઇલ્ડહુડ, એઝ અ બાળપણમાં એના લેવલમાં એણે કઈ રીતે વિઘ્નોનો સામનો કર્યો અને પોતાનું જે ગોલ છે તેને વળગી રહીને કઈ રીતે આગળ વધ્યો તેના વિશે આ વાતચીત કરી. આજે આપણે આટલું જોયું. બાકીનું જે કન્ટેન્ટ છે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી સૌને મારા જય હિન્દ.